ઉપવાસ એટલે અન્નનો ત્યાગ, એટલે કે ખાવાનું છોડવાનું. પરંતુ ઉપવાસ હંમેશા અન્નનો જ શા માટે? શું મનનો ઉપવાસ શક્ય નથી? સાચો ઉપવાસ માત્ર શરીર માટે નથી, તે મન માટે વધારે મહત્વનો છે. માત્ર ખોરાક હોડવાથી આત્મશુદ્ધિ થતી નથી, પરંતુ મનના દોષોને હોડવાથી જીવનમાં સાચી શાંતિ અને પવિત્રતા આવે છે. મનનો ઉપવાસ એટલે શું? મનના ઉપવાસનો અર્થ એ છે કે આજે હું કોઈ દોષ નહીં કરું. આજે હું ક્રોધને મારી અંદર પ્રવેશવા નહીં દઉં. આજે હું અહંકારને મારા વિચારો પર રાજ કરવા નહીં દઉં. આજે હું કોઈની નિંદા કે ટીકા નહીં કરું. આજે હું મારા શબ્દોમાં, વિચારોમાં, વર્તનમાં, વ્યવહારમાં સંયમ રાખીશ. જ્યારે માણસ આ પ્રકારના મનના ઉપવાસનું પાલન કરે છે, ત્યારે તે ધીમે ધીમે પોતાના અંદરના કલુષિત ભાવોને દૂર કરે છે. ક્રોધ શાંત થાય છે. અહંકાર ઓગળી જાય છે. અને મનમાં કરુણા, સહાનુભૂતિ અને શાંતિનો પ્રકાશ ફેલાય છે. આ ઉપવાસ શરીરને નહીં, આત્માને પોષણ આપે છે. કારણ કે શરીરનો ઉપવાસ થોડા સમયનો હોય છે, પરંતુ મનનો ઉપવાસ જીવનભર ચાલે તો વ્યક્તિત્વને દિવ્ય બનાવી શકે છે. જો મનના ઉપવાસ સતત વધતા રહે, તો પછી અન્નના ઉપવાસની જરૂરિયાત ઘટી જાય છે. અર્થાત જ્યારે માણસ પોતાના વિચારો, ભાવનાઓ અને વર્તનને શુદ્ધ બનાવે છે, ત્યારે તે સાચા અર્થમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યો હોય છે. તે સમયે બહારના ઉપવાસ કરતાં આંતરિક શુદ્ધિ વધારે મહત્વ ધરાવે છે. માટે ચાલો આપણે સૌ માત્ર અન્નનો નહીં, પરંતુ દરરોજ ક્રોધ ઓછો કરીને, અહંકાર ઓછો કરીને, નિંદા ઓછી કરીને, પ્રેમ, શાંતિ અને સંયમ વધારે રાખીને મનનો ઉપવાસ પણ રાખવાનો પ્રયત્ન કરીએ. એ જ સાચો ઉપવાસ છે અને એ જ આત્માની સાચી ઉજવણી છે.